ભારતીય અવકાશ સંશોધન સંગઠને રવિવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી. ભારતનું સૌથી ભારે રોકેટ LVM-3M5 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરીને સંચાર ઉપગ્રહ CMS-03 ને અવકાશમાં લઈ ગયું. આ મિશન ભારતની અવકાશ સંચાર ક્ષમતાઓને નવી ઊંચાઈએ પહોંચાડશે. રોકેટે અગાઉ તેના S-200 સોલિડ બુસ્ટર અને પેલોડ ફેરિંગ બંનેને સફળતાપૂર્વક અલગ કર્યા હતા. ત્યારબાદ તે L-110 લિક્વિડ કોર સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. L-110 સ્ટેજ શટ ઓફ સાથે રોકેટ તેના અંતિમ અને સૌથી અદ્યતન તબક્કા C-25 ક્રાયોજેનિક સ્ટેજમાં પ્રવેશ કરી ચૂક્યું છે. CMS-03 ઉપગ્રહ ભારતની ટેલિકોમ્યુનિકેશન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ ઉપગ્રહ દેશના સંદેશાવ્યવહાર નેટવર્કને વધુ મજબૂત બનાવશે અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ અને પ્રસારણ સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રક્ષેપણ માત્ર ટેકનિકલ મહત્વપૂર્ણ નથી, પણ ભારતની આત્મનિર્ભર અવકાશ ક્ષમતાઓનું એક અદ્ભુત પ્રદર્શન છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠને રવિવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી. ભારતનું સૌથી ભારે રોકેટ LVM-3M5 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરીને સંચાર ઉપગ્રહ CMS-03 ને અવકાશમાં લઈ ગયું. આ મિશન ભારતની અવકાશ સંચાર ક્ષમતાઓને નવી ઊંચાઈએ પહોંચાડશે. રોકેટે અગાઉ તેના S-200 સોલિડ બુસ્ટર અને પેલોડ ફેરિંગ બંનેને સફળતાપૂર્વક અલગ કર્યા હતા. ત્યારબાદ તે L-110 લિક્વિડ કોર સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. L-110 સ્ટેજ શટ ઓફ સાથે રોકેટ તેના અંતિમ અને સૌથી અદ્યતન તબક્કા C-25 ક્રાયોજેનિક સ્ટેજમાં પ્રવેશ કરી ચૂક્યું છે. CMS-03 ઉપગ્રહ ભારતની ટેલિકોમ્યુનિકેશન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ ઉપગ્રહ દેશના સંદેશાવ્યવહાર નેટવર્કને વધુ મજબૂત બનાવશે અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ અને પ્રસારણ સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રક્ષેપણ માત્ર ટેકનિકલ મહત્વપૂર્ણ નથી, પણ ભારતની આત્મનિર્ભર અવકાશ ક્ષમતાઓનું એક અદ્ભુત પ્રદર્શન છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠને રવિવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી. ભારતનું સૌથી ભારે રોકેટ LVM-3M5 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરીને સંચાર ઉપગ્રહ CMS-03 ને અવકાશમાં લઈ ગયું. આ મિશન ભારતની અવકાશ સંચાર ક્ષમતાઓને નવી ઊંચાઈએ પહોંચાડશે. રોકેટે અગાઉ તેના S-200 સોલિડ બુસ્ટર અને પેલોડ ફેરિંગ બંનેને સફળતાપૂર્વક અલગ કર્યા હતા. ત્યારબાદ તે L-110 લિક્વિડ કોર સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. L-110 સ્ટેજ શટ ઓફ સાથે રોકેટ તેના અંતિમ અને સૌથી અદ્યતન તબક્કા C-25 ક્રાયોજેનિક સ્ટેજમાં પ્રવેશ કરી ચૂક્યું છે. CMS-03 ઉપગ્રહ ભારતની ટેલિકોમ્યુનિકેશન ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. આ ઉપગ્રહ દેશના સંદેશાવ્યવહાર નેટવર્કને વધુ મજબૂત બનાવશે અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ અને પ્રસારણ સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રક્ષેપણ માત્ર ટેકનિકલ મહત્વપૂર્ણ નથી, પણ ભારતની આત્મનિર્ભર અવકાશ ક્ષમતાઓનું એક અદ્ભુત પ્રદર્શન છે.